નમસ્કાર મિત્રો, હું ગીતા પંચાલ. આજે મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું પ્રાણાયામ, નાડી શોધન, નાડી ભેદન અને અનુલોમ વિલોમ. ચલો શરૂઆત કરીએ છીએ. સૌ પ્રથમ 2 મિનિટ આપણે પ્રાર્થના કરી અને પછી આપણે શરૂઆત કરીએ છીએ. ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. થોડીક ક્ષણો શાંતિમાં રોકાઈશું. બે હાથનું ઘર્ષણ, હાથ પર કટોરી જેવો શેપ કરી મૂકીશું. આંખોને ખોલ બંધ કરીશું. વધેલી ઊર્જાને ચહેરા પર, મસ્તક પર અને શરીર સુધી પ્રદાન કરીશું. નાડી શોધન પ્રાણાયામ કરવા માટે મિત્રો આ સમય ખૂબ અનુકૂળ છે. સવારે મોટે ભાગે સવારે 3 થી 5માં આ કામ કરવું એ આપણા માટે લાભદાયક છે, કારણ કે એ ફેફસાનો એટલે કે લંગ મેરેડિયનનો સમય છે. મિત્રો ચાલો શરૂ કરીએ છીએ આપણે નાડી શોધન પ્રાણાયામ. નાડી શોધન પ્રાણાયામ માટે સૌ પ્રથમ ડાબા હાથની વાયુ મુદ્રા, એને અંગૂઠાના મૂળમાં દબાવીશું. જમણા હાથની પ્રણવ મુદ્રા, પહેલી 2 આંગળીને અંગૂઠાના મૂળમાં દબાવી અને હળવેથી ઘૂંટણ પર મૂકીશું. જમણા હાથની જમણા અંગૂઠાથી જમણી નાસિકા બંધ કરી ડાબેથી શ્વાસ લઈ ડાબેથી છોડીશું. આ ક્રિયા કરતી વખતે આંખો બંધ રાખીએ તો ખૂબ સારું પરિણામ મળે છે. આ આપણે 3 વાર કરીશું. ડાબેથી શ્વાસ લઈશું, શ્વાસ છોડીશું. ફરી એકવાર શ્વાસ લઈશું, શ્વાસ છોડીશું. લાસ્ટ ટાઈમ. શ્વાસ છોડીશું. હવે જમણા હાથની પાછલી 2 આંગળીઓને ડાબી નાસિકા બંધ કરી જમણેથી શ્વાસ લઈ અને જમણેથી છોડીશું. આ ક્રિયા કરતી વખતે પેટના શ્વાસોશ્વાસની ક્રિયા પર ધ્યાન આપવાની. શ્વાસ લેતી વખતે પેટ આગળ આવશે અને શ્વાસ છોડતા પેટ અંદર જશે. આનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે કરીએ છીએ નાડી ભેદન પ્રાણાયામ. નાડી ભેદનમાં ડાબેથી શ્વાસ લઈ જમણેથી છોડીશું 3 વાર. ડાબી નાસિકા બંધ, જમણી ખોલીશું. શ્વાસને બહાર કાઢીશું. ફરી જમણી નાસિકા બંધ, ડાબેથી શ્વાસ લઈશું. ડાબી નાસિકા બંધ, જમણેથી શ્વાસ છોડીશું. લાસ્ટ ટાઈમ. શ્વાસ છોડીશું. હવે આ પ્રક્રિયાને આપણે જમણી નાસિકાથી કરીશું. જમણેથી ડાબી નાસિકા બંધ કરી જમણેથી શ્વાસ લઈશું. જમણી નાસિકા બંધ, ડાબેથી શ્વાસ છોડીશું. ફરી ડાબી નાસિકા બંધ, જમણી નાસિકા બંધ કરી ડાબેથી શ્વાસ છોડીશું. લાસ્ટ ટાઈમ. જમણી નાસિકા બંધ, ડાબેથી શ્વાસ છોડીશું.
આને નાડી ભેદન પ્રાણાયામ કહેવાય છે। હવે આની મેઇન પ્રક્રિયા આપણે શરૂ કરીશું, અનુલોમ અને વિલોમ। હું ઘણીવાર ઘણા બધાને ગાર્ડનમાં કે રસ્તામાં ચાલતા જોઉં કે રસ્તામાં ચાલતા એ લોકો અનુલોમ વિલોમ કરે છે, પણ પ્રાણાયામ ક્યારેય ચાલતા કે આવી રીતે ના કરવું જોઈએ। પ્રાણાયામ હંમેશા શાંત જગાએ એક ચિત્તે બેસી અને પ્રાણાયામ કરવું જોઈએ, તો તમને એનો ફાયદો ચોક્કસથી મળે છે। હવે આપણે કરીશું અનુલોમ વિલોમ। સેમ જ આપણે રાખવાની છે મુદ્રા હાથની, અને ફરી આપણે જમણી નાસિકા બંધ કરી ડાબેથી શ્વાસ લઈશું, ડાબી નાસિકા બંધ કરી જમણેથી શ્વાસ લઈશું। આ બી પ્રક્રિયા આપણે કરવાની છે। ડાબેથી શ્વાસ લઈ ડાબી નાસિકા બંધ કરી જમણી નાસિકા બંધ કરીશું, ડાબેથી શ્વાસ લઈશું, ડાબી નાસિકા બંધ, જમણેથી શ્વાસ છોડીશું। જમણેથી શ્વાસ લઈશું, જમણી નાસિકા બંધ, ડાબેથી શ્વાસ છોડીશું। ફરી એકવાર ડાબી નાસિકા બંધ, જમણેથી શ્વાસ છોડીશું, જમણેથી શ્વાસ લઈશું, બંધ, ડાબેથી શ્વાસ છોડીશું। ફરી એકવાર ડાબેથી શ્વાસ લીધો, ડાબી નાસિકા બંધ, જમણેથી છોડીશું, જમણેથી શ્વાસ લઈશું, જમણી નાસિકા બંધ, ડાબેથી શ્વાસ છોડીશું। હવે લાસ્ટ ટાઈમ હું આપને ફરી એકવાર અનુલોમ વિલોમ કરાવીને બતાવું છું। જ્યારે હું ત્યાં બોલતી નથી, હું માત્ર મારા શ્વાસોશ્વાસ પર ધ્યાન આપીશ। આપ પણ મારી ક્રિયા પર ધ્યાન આપજો। ફક્ત જમણી નાસિકા બંધ કરું છું, હાથોની જ્ઞાન મુદ્રા કરી દઈશું। 2 મિનિટ આંખ બંધ કરીને રાખીશું। મિત્રો, અનુલોમ વિલોમના ખૂબ ફાયદા છે। એનાથી આપણી 72,000 નાડીઓ ખુલી જાય છે અને આપણને ક્યારેય હૃદયની કે ફેફસાની કે શ્વાસની તકલીફ થતી નથી અને કોઈ પણ દુખાવા થતા નથી। શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે। શરદી, એસિડિટી, પિત્ત, ગેસ, વાયુ આવા જેવી બીમારીઓ નિયમિત કરવાથી ક્યારેય આવતી નથી અને આપણી ઇમ્યુનિટી પણ ખૂબ સારી વધે છે। તો મિત્રો, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, ખાસ તો આના પર કામ કરજો। તમને વિડીયો ગમે તો મારી સાથે રોજ સવારે આ પ્રમાણેનું કરજો। યોગ કરજો, યોગાભ્યાસ કરો અને શરીર સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે, એ જ મારી પ્રાર્થના। નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર।